આ કેવા હતભાગી માતા હતા જેમણે પુત્રને મળવા માટે 10 વર્ષ રાહ જોઈ. યુકેના વિઝા 20 વખત રિજેક્ટ થયા અને આખરે પુત્રને મળવાનો મોકો મળ્યો ત્યારે લંડનની એ ફ્લાઇટની પહેલી સફર અંતિમ બની ગઈ. આ વાત છે અમદાવાદ પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા આણંદના બોરસદ તાલુકાના રહેવાસી મંજુલાબેનની. બોરસદના મંજુલાબેનના યુકેના વિઝા 20 વાર રિજેક્ટ થયા હતા, પરંતુ તેઓ હાર્યા નહીં, કારણ કે તેઓ લંડન સ્થિત પોતાના વાલસોયા પુત્રને મળવા માગતા હતા. માતાની પુત્રને મળવાની તાલાવેલી જોઈ તેમના પુત્રએ યુકે કોન્સ્યુલેટને વિઝા આપવા વિનંતી કરી હતી. વિઝા મળી પણ ગયા અને મંજુલાબેન 10 વર્ષ રાહ જોયા પછી પુત્રને મળવા જતા હતા. જો કે કુદરતને આ મુલાકાત મંજૂર નહોતી. આ વિઝા જીવનના છેલ્લા વિઝા પુરવાર થયા. મંજુલાબેન ના તો દીકરાનું કે ના તો પૌત્રોનું મોઢું જોઈ શક્યા અને ના તો વતનમાં પરત આવી શક્યા.